પણ હવે આવડો મોટો પ્રોગ્રામ હોય અને આપણે પ્રગતિના પંથે હોય તો થોડું તો આડું અવળું થાય અને થોડું મોડું થાય, પણ આપણે હવે જરાય મોડું ના કરતા આપણા કાર્યક્રમને આગળ વધારવા હું શ્રી ભરતભાઈને નમ્ર વિનંતી કરું કે તેઓ અહીંયાથી મહેમાનોના નામને એનાઉન્સ કરશે અને તેઓને સ્ટેજ ઉપર આમંત્રિત કરશે. ભરતભાઈ. મહેમાનોને નમ્ર વિનંતી કે જેમના પણ નામ બોલાય એવો થોડી ઝડપ રાખશે. આ 4G અને 5Gના જમાનામાં એટલી ઝડપથી એ ફટાફટ આવી જશે કે આપણો આ જે ટાઈમ અત્યારે વેસ્ટ થયો છે એ એડજસ્ટ થઈ જાય. થોડી ઝડપ રાખીને ઉપર આવશે. આભાર. હાલો, આપણે બધા 23માં સ્નેહ મિલન અંતર્ગત મળ્યા છીએ. હવે જે લોકોના હું નામ બોલું અહીંથી એ લોકો આપણું જે સ્ટેજ છે એની પર જે સોફા ગોઠવેલા છે ત્યાં આવીને આવી રીતના પોતાનું સ્થાન ગ્રહણ કરશે. પ્રમુખ શ્રી બાવચંદભાઈ પ્રાગજીભાઈ ભૂત, હું જેના નામ બોલું એ ઝડપથી આવી રીતના ઉપરના સ્ટેજ ઉપર આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે ઝડપથી. ઉપપ્રમુખ શ્રી ખીમજીભાઈ રાઘવભાઈ ઠંડ, મનોજભાઈ વાલજીભાઈ કાપડિયા, નાથાભાઈ વીરાભાઈ વાયક, આનંદભાઈ કાળાભાઈ સેતા, તંત્રી શ્રી ખરક સમાજ દર્પણ, પૂનાભાઈ મોહનભાઈ પટેલિયા, વેલજીભાઈ ગણેશભાઈ ડેઢી, કનુભાઈ વાલજીભાઈ કાપડિયા, રામજીભાઈ પરસોત્તમભાઈ કાપડિયા, બાબુભાઈ પાંચાભાઈ કામળિયા, લાલજીભાઈ પ્રાગજીભાઈ ભૂત, મનસુખભાઈ છગનભાઈ કાપડિયા, સુરેશભાઈ વિઠ્ઠલભાઈ કામળિયા, મલયભાઈ લક્ષ્મણભાઈ પટેલિયા, દીપકભાઈ મોહનભાઈ સોલંકી, પરેશભાઈ મોહનભાઈ કોરડિયા, મુકેશભાઈ પાંચાભાઈ સેતા, લાલજીભાઈ ભગવાનભાઈ સેતા, જગદીશભાઈ ચકુરભાઈ ખોડીફાડ, સીએ વિજયભાઈ મંજીભાઈ વળિયા, સીએ રવિ રમેશચંદ્ર ખીમાણી, ડૉક્ટર વિપુલભાઈ ભૂપતભાઈ ભાલરિયા, ડૉક્ટર રવિ ભાઈ લાલજીભાઈ ભૂત, ડૉક્ટર શૈલેષભાઈ ભોળાભાઈ કુંચા, ડૉક્ટર શૈલેષભાઈ પ્રેમજીભાઈ કોરડિયા, ડૉક્ટર ક્રિનલ મનસુખભાઈ સુરાણી, ભરતભાઈ લક્ષ્મણભાઈ સેતા, સર્વોદય સ્કૂલ આચાર્ય, નિલેશભાઈ નાથાભાઈ વાયક, સંજયભાઈ અર્જણભાઈ વાળાકી, વિપુલભાઈ સેતા, અંકિતભાઈ ડાયાભાઈ સુરાણી, શીતલ આઈસ્ક્રીમ, મુકેશભાઈ પટેલિયા ભાજપ કાર્યકર્તા, અશોકભાઈ છગનભાઈ કાપડિયા, યોગેશભાઈ ભાયાભાઈ સેતા, રાજુભાઈ ગુસાભાઈ ટાઢા, આકાશભાઈ કેશવભાઈ સાંગાણી, ભરતભાઈ અરજીભાઈ કોરડિયા, વિજયભાઈ જગદીશભાઈ સોલંકી, લાલજીભાઈ મૂળજીભાઈ કાપડિયા, ચિરાગભાઈ બાલાભાઈ ચભાડિયા, નયનકુમાર મનુભાઈ પટેલિયા, જયંતિભાઈ વશરામભાઈ કાપડિયા, રમેશભાઈ રામજીભાઈ ભાલાળા, રાજુભાઈ મોહનભાઈ ભોજાણી, મયુરીબેન અર્પિતાબેન પટેલિયા, કોમલબેન રાજાભાઈ સેતા, ઉષાબેન મહેશભાઈ ભોજાણી, ઝડપથી સ્ટેજ ઉપર બિરાજમાન થાય. ત્યારબાદ જે સ્ટેજ છે એની આગળ સોફા છે, એ સોફામાં આવી રીતના જે મહેમાનોનું હવે હું નામ બોલું એ લોકોએ સોફા ઉપર આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરવાનું છે. આગળની લાઈનમાં મારી એક્ઝેક્ટ સામે સોફામાં મનોજભાઈ વેલજીભાઈ પટેલિયા, મેહુલભાઈ ભટુરભાઈ કાપડિયા, ભાવેશભાઈ દેવસીભાઈ ડેઢી, કલ્પેશભાઈ કરશનભાઈ વાળાકી, તુષારભાઈ વલ્લભભાઈ વાળાકી, ધરમસિંહભાઈ ભાયાભાઈ કોરડિયા, નરસિંહભાઈ ધીરુભાઈ ડેઢી, આનંદભાઈ સવજીભાઈ પટેલિયા, મહેશભાઈ ઝુંઝાભાઈ કુંચા, દિનેશભાઈ દેવજીભાઈ વળિયા, અરવિંદભાઈ પૂનાભાઈ કાપડિયા, વિપુલભાઈ છગનભાઈ વળિયા, રમેશભાઈ અર્જણભાઈ પટેલિયા, સુનિલભાઈ રવજીભાઈ સુરાણી, ઘેલાભાઈ ભીખાભાઈ ભૂત, કમલેશભાઈ ચિત્થરભાઈ ખોડીફાડ, નરેશભાઈ મીઠાભાઈ ખોડીફાડ,
અમિતભાઈ ખીમજીભાઈ વળિયા, હિંમતભાઈ ગુસાભાઈ પટેલિયા, રામજીભાઈ હરજીભાઈ દેસાઈ, કલ્પેશભાઈ મોનજીભાઈ સેતા, અશોકભાઈ વાલજીભાઈ કાપડિયા, હિંમતભાઈ લક્ષ્મણભાઈ ઢેઢી, ઓધવજીભાઈ હરજીભાઈ દેસાઈ, લલિતભાઈ મગનભાઈ વાળાકી, કિશોરભાઈ તેજાભાઈ ઠંડ. ઝડપથી આવે. ધનજીભાઈ રવજીભાઈ ભોળાણી, હસુભાઈ છગનભાઈ વળિયા, મનજીભાઈ મીઠાભાઈ ખોડીફાડ, અજયભાઈ ઝીણાભાઈ ભૂત, વિજયભાઈ ઓધવજીભાઈ કામળિયા, મથુરભાઈ ગોવિંદભાઈ વાળાકી, પૂનાભાઈ બાઘાભાઈ કોરડિયા, પરસોત્તમભાઈ સવજીભાઈ પટેલિયા, દિનેશભાઈ સગરામભાઈ પટેલિયા, મૌલિકભાઈ વશરામભાઈ કાપડિયા, નટુભાઈ નાગજીભાઈ વાળાકી, મૂળજીભાઈ રામજીભાઈ કાપડિયા, વલ્લભભાઈ નારાયણભાઈ કામળિયા, મનોજભાઈ શ્યામજીભાઈ ટાઢા, જગદીશભાઈ ગફુલભાઈ વળિયા, પ્રવીણભાઈ મોહનભાઈ સાંગાણી, ડૉક્ટર વિનુભાઈ દેવજીભાઈ વળિયા, ડૉક્ટર શૈલેષભાઈ ગોપાભાઈ ખીમાણી, દેવાંગભાઈ નાથાભાઈ વાયક, નાથાભાઈ છગનભાઈ સોલંકી, અશોકભાઈ કાળુભાઈ પટેલિયા, હિંમતભાઈ કાનાભાઈ ટાઢા, ભટુરભાઈ પુંજાભાઈ કામળિયા, લાલજીભાઈ અરજણભાઈ પટેલિયા, વિનોદભાઈ ઓઘાભાઈ વળિયા, અશોકભાઈ કાળુભાઈ કુચા, હરેશભાઈ નરસિંહભાઈ કાપડિયા, બિપિનભાઈ રામજીભાઈ કાપડિયા, જગદીશભાઈ રવજીભાઈ કાબા, ભરતભાઈ ભગવાનભાઈ સુરાણી, કિરીટભાઈ જીવાભાઈ પટેલિયા, ભાવેશભાઈ વશરામભાઈ વળિયા, દર્શકભાઈ બાબુભાઈ કોરડિયા, રાકેશભાઈ કરશનભાઈ પટેલિયા, વિજયભાઈ વિઠ્ઠલભાઈ ભૂત, મહેશભાઈ મગનભાઈ કાપડિયા, નારાયણભાઈ વલ્લભભાઈ સેતા, વિપુલભાઈ સેતા, પ્રકાશભાઈ સેતા, વિપુલભાઈ ટાઢા, ચંદુભાઈ ટાઢા, નાથાભાઈ સેતા, પ્રજ્ઞેશભાઈ સેતા, જયદીપભાઈ વળિયા, કિશોરભાઈ ભાયાભાઈ ટાઢા, કૈલાસબેન શૈલેષભાઈ પટેલિયા, ડૉક્ટર હેતલબેન કેશવભાઈ સાંગાણી. હલો, અત્યારે મહેમાનો માટે ચાની વ્યવસ્થા થઈ ગયેલ છે, તો હમણાં થોડી વારમાં ચાની વ્યવસ્થા અહીંયા તમને પહોંચાડશે. અહીંયા જ્યાં તમને કાઉન્ટર હોય ત્યાંથી આપણે વ્યવસ્થા કરેલ છે. બરાબર. હવે આપણે આપણા કાર્યક્રમને આગળ વધારતા દરેક કાર્યક્રમમાં આપણે હંમેશા ભગવાનને યાદ કરી અને આપણે કાર્યક્રમની શરૂઆત કરતા હોઈએ છીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ઓમ સર્વેષામ સ્વસ્તિર ભવતુ, સર્વેષામ શાંતિર ભવતુ, સર્વેષામ પૂર્ણમ ભવતુ, સર્વેષામ મંગલમ ભવતુ. દરેક કાર્યક્રમની શરૂઆત આપણે હંમેશા દીપ પ્રાગટ્યથી કરીએ છીએ. તો દીપ પ્રાગટ્ય માટે હું જે પણ મહેમાનોના નામ લઉં તેઓ અહીંયા આગળ આવશે. પ્રમુખ શ્રી બાવચંદભાઈ પ્રાગજીભાઈ ભૂત, મનોજભાઈ વાલજીભાઈ કાપડિયા પલ્લુવાળા, આનંદભાઈ કાળાભાઈ સેતા તંત્રી શ્રી ખરક સમાજ દર્પણ, નાથાભાઈ વીરાભાઈ વાયક, પૂનાભાઈ મોહનભાઈ પટેલિયા. આ તમામ મહેમાનોને નમ્ર વિનંતી કે તેઓ દીપ પ્રાગટ્ય માટે આગળ આવશે.
હલો, સમાજનું કામ હોય અને તું નાનો અને હું મોટો એવી આપણે વાતો કરીએ તો એ ખરેખર બહુ ખરાબ વાત કહેવાય. આપણે નાના હતા ત્યારે એક કવિતા ભણવામાં આવતી હતી, તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો, તરસ્યાને તો દરિયાથી એ લોટો લાગે મોટો, ખારા જળનો દરિયો ભર્યો અને મીઠા જળનો લોટો, અને એટલા માટે જ તરસ્યાને તો દરિયાથી એ લોટો લાગે મોટો. સમાજનું કામ હોય ત્યારે આપણે દરેક પ્રકારની નાનપ કે મોટપ બધું છોડી અને આપણે એક થઈ અને કામ કરવું જોઈએ. હવે સમાજના કામ માટે આપણે આપણા વડીલોને પણ સાથે રાખવા જોઈએ. તો અહીંયા આપણા સમાજના અમુક વડીલો તરફથી એક નાની એવી રિક્વેસ્ટ આવી છે કે જ્યારે આપણે કોઈ પણ પ્રકારનું કાર્ડ છપાવતા હોઈએ, કોઈ પણ કંકોત્રી છપાવતા હોઈએ કે બીજી કોઈ પણ જાહેરાતની વસ્તુ હોય એમાં નામ લખેલું હોય M.H. કામળિયા, એટલે M.H. કામળિયા તો તમને ખબર હશે કે M.H. કામળિયામાં ઘણા બધા આવે. એટલે આપણે ખાસ એવું એક ધ્યાન રાખીએ કે કાર્ડ હોય, કંકોત્રી હોય કે કોઈ પણ વસ્તુ હોય એની અંદર સંપૂર્ણપણે આપણું આખું નામ અને એમાંય ખાસ કરીને ઘરના વડીલનું નામ લખે, પૂરેપૂરું સરનામું લખે, અટક લખે અને ગામનું નામ લખે, જેથી કરી અને એને સારી રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય. તો આ વસ્તુનું આપણે આગળથી ધ્યાન રાખશું. હવે અત્યારે જે પણ ઉપસ્થિત મહેમાનો છે એમનું આપણે અહીંયા શાલ ઓઢાડીને સ્વાગત કરવાનું છે. તો જે પણ મહેમાનોના નામ લેવામાં આવે એ ફટાફટ ઊભા થઈ અને આગળ આવશે, અને એમની સાથે સાથે જેમને હું એમને શાલ ઓઢાડવા માટે બોલાવું એ પણ ફટાફટ આગળ આવશે. ભરતભાઈ ક્યાં આવી ગયા? તમે ચાર બાદ નામ બોલો, ચાર બાદ બોલો, ફટાફટ બોલો. જેનું નામ બોલવામાં આવે ઝડપથી આગળ આવશે. પ્રમુખ શ્રી બાવચંદભાઈ પ્રાગજીભાઈ ભૂત એનું શાલ ઓઢાડીને સન્માન કરશે મહેશભાઈ પાંચાભાઈ સેતા. કનુભાઈ કાપડિયાને નમ્ર વિનંતી કે તેઓ જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર ફટાફટ પધારે. કનુભાઈ કાપડિયા અત્રે ઉપસ્થિત છે તો તેઓને ખૂબ ખૂબ નમ્ર વિનંતી છે, સમાજના દરેક નાના ભાઈઓ વતી આપ અહીંયા સ્ટેજ ઉપર પધારો. આપણે સૌ તાળીઓના ગડગડાટથી એમનું અભિવાદન કરશું. ત્યારબાદ ઉપપ્રમુખ શ્રી ખીમજીભાઈ રાઘવભાઈ ઠંડ તેમનું શાલ ઓઢાડીને સન્માન કરશે નાથાભાઈ છગનભાઈ સોલંકી. ત્યારબાદ મનોજભાઈ વાલજીભાઈ કાપડિયા એમનું શાલ ઓઢાડીને સન્માન કરશે મહેશભાઈ ઝુંઝાભાઈ કુચા. ત્યારબાદ નાથાભાઈ વીરાભાઈ વાયકનું શાલ ઓઢાડીને સન્માન કરશે હિંમતભાઈ ગુસાભાઈ પટેલિયા. હિંમતભાઈ ગુસાભાઈ પટેલિયા. ત્યારબાદ આનંદભાઈ કાળાભાઈ સેતા તંત્રી શ્રી ખરક સમાજ દર્પણ એમનું સ્વાગત કરશે તુષારભાઈ વલ્લભભાઈ વાળાકી. ઝડપથી આવો. હલો, અહીંયા જે ગેટ ઉપર ભાઈઓ અથવા બહેનો હોય તો ફટાફટ પોતાની જગ્યા ધારણ કરશે. કોઈ છે નહીં ત્યાં? પૂનાભાઈ મોહનભાઈ પટેલિયાનું શાલ ઓઢાડીને સ્વાગત કરશે રાજુભાઈ હરિભાઈ પટેલિયા. વેલજીભાઈ ગણેશભાઈ ઢેડી એનું શાલ ઓઢાડીને સ્વાગત કરશે નરસિંહભાઈ ધીરુભાઈ ઢેડી.
કનુભાઈ વાલજીભાઈ કાપડિયાનું સાલ ઓઢાડીને સ્વાગત કરશે ખીમજીભાઈ રાઘવભાઈ ઠંડ. હલો બોર્ડર સામે છે બેટા. અત્રે જે કોઈ પણ મહેમાનો પાછળ હોય અથવા અહીંયા ઉપસ્થિત હોય અને જેમના નામ હું લઉં એવો અહીંયા સ્ટેજ ઉપર પધારશે. દીપકભાઈ મોહનભાઈ સોલંકી દીપક ઓનિયનવાળા જો આવ્યા હોય તો તેઓ સ્ટેજ ઉપર પધારશે. લાલજીભાઈ ભગવાનભાઈ સેતા સર્વોદય સ્ટેજ ઉપર પધારશે. જગદીશભાઈ ચકુરભાઈ ખોડીફાડ ફોક્સ કેમ ક્રોપ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ. સીએ વિજયભાઈ મંજીભાઈ વળિયા પાર્ટનર એટ સીઆર શેર દલાલ એન્ડ કંપની. સીએ રવિ રમેશચંદ્ર ખીમાણી. ડૉક્ટર વિપુલભાઈ ભૂપતભાઈ ભાલરિયા હેલ્થ કેર હોસ્પિટલ. ડૉક્ટર રવિભાઈ લાલજીભાઈ ભૂત મહંત દાંતનું દવાખાનું. ડૉક્ટર શૈલેષભાઈ ભોળાભાઈ કુચા શિવમ ક્લિનિક. ડૉક્ટર શૈલેષભાઈ પ્રેમજીભાઈ કોરડિયા અક્ષર ફિઝિયોથેરાપી ક્લિનિક. ડૉક્ટર કિનલ મનસુખભાઈ સુરાણી કૃષ્ણ ડેન્ટલ કેર. ભરતભાઈ લક્ષ્મણભાઈ સેતા સર્વોદય સ્કૂલ આચાર્ય. નિલેશભાઈ નાથાભાઈ વાયક સંજયભાઈ અર્જણભાઈ વાળાકી લેક્ચરર ઇન ગવર્મેન્ટ પોલિટેકનિક હિંમતનગર. વિપુલભાઈ સેતા ભંડારિયાવાળા હાલ ભાવનગર. અંકિતભાઈ ડાયાભાઈ સુરાણી શીતલ આઈસ્ક્રીમ. મુકેશભાઈ પટેલિયા ભાજપ. અશોકભાઈ છગનભાઈ કાપડિયા. યોગેશભાઈ ભાયાભાઈ સેતા રાજુભાઈ ગુસાભાઈ ટાઢા. આકાશભાઈ કેશવભાઈ સાંગણી. ભરતભાઈ હરજીભાઈ કોરડિયા. વિજયભાઈ જગદીશભાઈ સોલંકી. લાલજીભાઈ મૂળજીભાઈ કાપડિયા. ચિરાગભાઈ બાલાભાઈ ચભાડિયા. નયનકુમાર મનુભાઈ પટેલિયા. જયંતિભાઈ વશરામભાઈ કાપડિયા. રમેશભાઈ રામજીભાઈ ભાલાળા. રાજુભાઈ મોહનભાઈ ભોજાણી. મયુરીબેન અર્પિતભાઈ પટેલિયા. કોમલબેન રાજાભાઈ સેતા અને ઉષાબેન મહેશભાઈ ભોજાણી. આમાંથી જે પણ મહેમાનો હાજર હોય એ અહીંયા સ્ટેજ ઉપર પધારશે. આભાર. ત્યારબાદ રામજીભાઈ પરસોત્તમભાઈ કાપડિયાનું સાલ ઓઢાડીને સ્વાગત કરશે અનિલભાઈ ગણેશભાઈ સુરાણી. ત્યારબાદ તૈયાર રહે બાબુભાઈ પાંચાભાઈ કામળિયાનું સ્વાગત કરશે ધનજીભાઈ રવજીભાઈ ભોલાણી. બાબુભાઈ પાંચાભાઈ કામળિયાનું સ્વાગત કરશે ધનજીભાઈ રવજીભાઈ ભોલાણી. લાલજીભાઈ પ્રાગજીભાઈ ભૂતનું સાલ ઓઢાડીને સન્માન કરશે પરસોત્તમભાઈ સવજીભાઈ પટેલિયા. મનસુખભાઈ છગનભાઈ કાપડિયાનું સાલ ઓઢાડીને સન્માન કરશે લાલજીભાઈ અર્જણભાઈ પટેલિયા. મનસુખભાઈ છગનભાઈ કાપડિયા. સુરેશભાઈ વિઠ્ઠલભાઈ કામળિયાનું સ્વાગત કરશે નરેશભાઈ મીઠાભાઈ ખોડીફાડ. મલયભાઈ લક્ષ્મણભાઈ પટેલિયાનું સ્વાગત કરશે બિપિનભાઈ રામજીભાઈ કાપડિયા. દીપકભાઈ મોહનભાઈ સોલંકીનું સ્વાગત કરશે મૌલિકભાઈ વશરામભાઈ કાપડિયા.
દીપકભાઈ નથી આવ્યા. દીપકભાઈ નથી આવ્યા. નથી. પરેશભાઈ મોહનભાઈ કોરડિયાનું સ્વાગત કરશે ગુગાભાઈ છગનભાઈ ટાઢા. પણ દીપકભાઈ નથી આવ્યા. ત્યારબાદ મુકેશભાઈ પાંચાભાઈ શેતાનું સ્વાગત કરશે હિંમતભાઈ કાનાભાઈ ટાઢા. ત્યારબાદ લાલજીભાઈ ભગવાનભાઈ શેતાનું સ્વાગત કરશે નટુભાઈ નાગજીભાઈ વાળાકી. ત્યારબાદ જગદીશભાઈ ચકુરભાઈ ખોડીફાનું સ્વાગત કરશે અરવિંદભાઈ પૂનાભાઈ કાપડિયા. ત્યારબાદ સીએ વિજયભાઈ મંજીભાઈ વળિયાનું સ્વાગત કરશે ભટુરભાઈ પૂજાભાઈ કામળિયા. ભટુરભાઈ પૂંજાભાઈ કામળિયા જ્યાં હોય ત્યાંથી અત્રે ઉપસ્થિત થાય. સીએ વિજયભાઈ મંજીભાઈનું સ્વાગત કરશે. અરે યાર હલો, આપણે જે સાલ ઉડાડીને સ્વાગત કરીએ છીએ એમાં જે પણ નામ લેવામાં આવે એમને જે પાછળથી ખાસ કરીને આવે થોડા ઝડપ રાખીને આવે એટલે જેથી કરીને આપણો સમય વધારે બગડે નહીં. ત્યારબાદ સીએ રવિ રમેશચંદ્ર ખીમાણીનું સ્વાગત કરશે નટુભાઈ. ત્યારબાદ ડોક્ટર વિપુલભાઈ ભૂપતભાઈ ભાલરિયાનું સ્વાગત કરશે રાકેશભાઈ પરસોત્તમભાઈ ટાઢા. ત્યારબાદ ડોક્ટર રવિભાઈ લાલજીભાઈ ભૂતનું સ્વાગત કરશે ધરમસિંહભાઈ ભાયાભાઈ કોરડિયા. ત્યારબાદ ડોક્ટર શૈલેષભાઈ ભોળાભાઈ કુચ્ચાનું સ્વાગત કરશે રમેશભાઈ ગોવિંદભાઈ કાપડિયા. ડોક્ટર શૈલેષભાઈ પ્રેમજીભાઈ કોરડિયાનું સ્વાગત કરશે રાજુભાઈ અરજીભાઈ કામળિયા. શું નામ છે? ડોક્ટર શૈલેષભાઈ ભોળાભાઈ કુચ્ચાનું સ્વાગત કરશે રમેશભાઈ ગોવિંદભાઈ કાપડિયા. ડોક્ટર શૈલેષભાઈ પ્રેમજીભાઈ કોરડિયાનું સ્વાગત કરશે રાજુભાઈ અરજીભાઈ કામળિયા. ત્યારબાદ ડોક્ટર ક્રિનલ મનસુખભાઈ સુરાણીનું સ્વાગત કરશે મુકેશભાઈ વશરામભાઈ કુચ્ચા. ત્યારબાદ ભરતભાઈ લક્ષ્મણભાઈ શેતાનું સ્વાગત કરશે શૈલેષભાઈ પ્રાગજીભાઈ પટેલિયા.
ત્યારબાદ નિલેશભાઈ નાથાભાઈ વાયકનું સ્વાગત કરશે વિપુલભાઈ વિઠ્ઠલભાઈ સેતા. નિલેશભાઈ નાથાભાઈ વાયકનું સ્વાગત કરશે વિપુલભાઈ વિઠ્ઠલભાઈ સેતા. ત્યારબાદ સંજયભાઈ અર્જણભાઈ વાળાકીનું સ્વાગત કરશે હસુભાઈ છગનભાઈ વળિયા. ત્યારબાદ વિપુલભાઈ સેતા એમનું સ્વાગત કરશે અશોકભાઈ કાળાભાઈ પટેલિયા. પાછળ જે બહેનો ઊભા છે આગળ સોફામાં જગ્યા છે, થોડા બહેનો આગળ બી આવે, આગળ કાર્પેટમાં પણ બેસી શકે. હલો હલો. અને પાછળ જે ભાઈઓને સંભળાતું નથી ને એમાં પણ અહીંયા આપણે આગળ બેસવા માટે થોડી જગ્યા છે, તો લગભગ 100 જેટલા સમય હશે. તો જેને પાછળ અવાજ નથી આવતો, સંભળાતું નથી, અહીંયા આગળ આવીને નીચે બેસી જાઓ અને સોફામાં જગ્યા હોય એટલા સોફામાં બેસી જાઓ. ત્યારબાદ સંજયભાઈ અર્જણભાઈ વાળાકી એમનું સ્વાગત કરશે અશોકભાઈ. ત્યારબાદ અંકિતભાઈ ડાયાભાઈ સુરાણી શીતલ આઈસ્ક્રીમ એમનું સ્વાગત કરશે સુમિતભાઈ ભૂપતભાઈ સેતા. આપણે બધા તાળીઓમાં કચાશ ન રાખીએ ભાઈ. આજના કાર્યક્રમના આઈસ્ક્રીમના દાતા છે અંકિતભાઈ, તો એમનું આપણે ખૂબ તાળીઓથી સ્વાગત કરીશું. આળસ નહીં, તાળીઓમાં આળસ નહીં, એક જોરદાર તાળીઓ થઈ જાય. મુકેશભાઈ પટેલિયા એમનું સ્વાગત કરશે નાથાભાઈ છગનભાઈ સોલંકી. ત્યારબાદ અશોકભાઈ છગનભાઈ સોરી સરકારી કર્મચારી. હલો. તો અત્રે આપણે 23મા સ્નેહ મિલન નિમિત્તે અહીંયા મળી રહ્યા છીએ અને આપણો ખરક સમાજનું સ્નેહ મિલન હોય અને એમાં સૌથી અગત્યનું જેને આપણે અંગ ગણીએ એવું જમણવાર. તો એ જમણવારના જે દાતાઓ છે એમના હું અહીંયાથી નામ બોલું, એમને પણ આપણે શાલ ઓઢાડીને સન્માન કરવાનું છે. આજે આપણું જે સ્નેહ મિલન છે એના 50% ભોજન ખર્ચના દાતાશ્રી, એટલે કે અડધો ભોજનનો ખર્ચ જેમણે આપ્યો છે એવા મનોજભાઈ વાલજીભાઈ કાપડિયા પલ્લુવાળા, એમને નમ્ર વિનંતી કરું, એમના માટે આપણે જોરદાર તાળીઓથી એમને વધાવીશું. અને એવો અહીંયા સ્ટેજ ઉપર જ છે તો એમને કહી કે તેઓ આગળ આવશે ઊભા થઈને. એમને શાલ ઓઢાડીને સન્માનિત કરશે ભાવેશભાઈ દેવજીભાઈ ઢેટી અને લાલજીભાઈ ભગવાનભાઈ સેતા સર્વોદયવાળા, અને એમને શાલ ઓઢાડીને સન્માનિત કરશે દિનેશભાઈ દેવજીભાઈ વળિયા. તો આ ચારે ભાઈઓ ફટાફટ ઝડપથી અહીંયા સ્ટેજ ઉપર આવશે. આ બંને થઈ અને એમણે 50% આ જે ભોજન ખર્ચ છે એમના દાતાશ્રીમાં એમણે નામ લખાવેલું છે. તો જ્ઞાતિ વતી આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ અને ફરી એક વખત જોરદાર તાળીઓથી આપણે એમનું સન્માન કરીએ. મનોજભાઈ વાલજીભાઈ કાપડિયા પલ્લુવાળા અને લાલજીભાઈ ભગવાનભાઈ સેતા સર્વોદયવાળા, જેમણે બંનેએ ભેગા મળી અને આ ભોજન ખર્ચના 50% આપણને દાન આપેલ છે, તો એમનો ખૂબ ખૂબ આભાર. હવે આ ભોજન સમારંભ માટે 21%નું જેમણે દાન આપેલ છે એવા અરવિંદભાઈ પૂનાભાઈ કાપડિયા રાધે, એમને હું અહીંયા સ્ટેજ ઉપર આમંત્રિત કરું છું અને એમનું આપણે શાલ ઓઢાડીને સન્માનિત કરવા માટે બોલાવીએ વિપુલભાઈ છગનભાઈ વળિયાને. તો બંને મિત્રો અહીંયા ફટાફટ સ્ટેજ ઉપર પધારશે. 21% ભોજન ખર્ચના દાતા અરવિંદભાઈ પૂનાભાઈ કાપડિયા, વિપુલભાઈ છગનભાઈ વળિયા એમનું શાલ ઓઢાડીને સન્માન કરશે. થોડી ઝડપ રાખીને આવશે. બધા મિત્રો આપણે જોરદાર તાળીઓથી એક વખત એમને વધાવી લઈએ.
બાળકોને નમ્ર વિનંતી કે તેઓ થોડી અવાજ ને એવું કરે છે તો શાંતિથી એક જગ્યાએ બેસી જાય. આગળ હજુ ઘણી બધી જગ્યા છે, પુરુષો માટે પણ જગ્યા છે અને મહિલાઓ પણ સમાઈ શકે એમ છે. તો આપણે થોડી કાર્યક્રમની અંદર અગવડતા ન પડે એનું ધ્યાન રાખીએ અને આ અવાજ વ્યવસ્થિત રીતે બધા લોકો સુધી પહોંચી શકે. નેક્સ્ટ 20% ભોજન ખર્ચના દાતા જે છે આ વખતના, એમના હું નામ લઉં છું. મહેશભાઈ ઝુંઝાભાઈ કુચા, મૌલિકભાઈ વશરામભાઈ કાપડિયા અને કલ્પેશભાઈ કરશનભાઈ વાળાકી, એમને હું અહીંયા સ્ટેજ ઉપર આમંત્રિત કરું છું. મહેશભાઈ ઝુંઝાભાઈ કુચાનું શાલ ઓઢાડીને સન્માન કરશે વળિયા ભરતભાઈ ખાટાભાઈ. મૌલિકભાઈ વશરામભાઈ કાપડિયાનું શાલ ઓઢાડીને સન્માન કરશે હિંમતભાઈ ગુસાભાઈ પટેલિયા અને કલ્પેશભાઈ કરશનભાઈ વાળાકીનું શાલ ઓઢાડીને સન્માન કરશે વિજયભાઈ ઓધવજીભાઈ કામળિયા. થોડી ઉતાવળ રાખીને આ તમામ મિત્રો અહીંયા પધારશે. ખૂબ ખૂબ આભાર. એક વખત ફરીથી જોરદાર તાળીઓથી આપણે એમનું સન્માન કરશું. હું કહું ને તમે તાળીઓ પાડો એમાં મને મજા નથી આવતી. ફરીથી ત્રણેય મિત્રોનું નામ લઉં છું. વિજયભાઈ ઓધવજીભાઈ કામળિયા આવે છે? મુકેશભાઈને વિનંતી કરું કે તેઓ કલ્પેશભાઈ કરશનભાઈ વાળાકીનું શાલ ઓઢાડીને સન્માન કરશે. વિજયભાઈ આવે છે. વિજયભાઈ કઈ વાંધો નહીં, બીજી વાર ઓઢાડી દેજો. આવી જાઓ ફટાફટ આવી જાઓ, ઝડપ રાખો. તું એને ઓઢાડી દે, વાંધો નહીં. હવે અત્રે 9% ભોજન ખર્ચના જે દાતા છે એ આપણું અહીંયા ખરક સમાજનું આખું દોસ્તી ગ્રુપ છે અને એ દોસ્તી ગ્રુપના મેમ્બરોએ એમના નામ આપવાની ના પડી છે. તો એમના વતી મહેશભાઈ મગનભાઈ કાપડિયાને નમ્ર વિનંતી કરું કે તેઓ અહીંયા સ્ટેજ ઉપર પધારશે. દોસ્તી ગ્રુપ તરફથી મહેશભાઈ મગનભાઈ કાપડિયા અને એમનું શાલ ઓઢાડીને સન્માનિત કરશે રાકેશભાઈ પરસોત્તમભાઈ ટાઢા. રાકેશભાઈ પરસોત્તમભાઈ ટાઢા. હવે આપણે આપણા કાર્યક્રમને આગળ વધારતા આપણે એક સાંસ્કૃતિક પ્રોગ્રામની તરફ આગળ વધીએ છીએ. એક મિનિટ. મહેશભાઈનું શાલ ઓઢાડીને સન્માન કરશે રાકેશભાઈ પરસોત્તમભાઈ ટાઢા. 23મું સ્નેહ મિલન સમસ્ત ખરક સમાજ અમદાવાદ. આપણને દાતાશ્રીઓનો ફાળો દર વર્ષની જેમ મળતો રહે છે. અમુક દાતાઓના જે નામ આવ્યા છે એમના નામ હું અહીંથી એનાઉન્સ કરું છું. જયંતિભાઈ વશરામભાઈ કુચા ત્રાપજવાળા 5100 રૂપિયા. આપણે બધા તાળીઓ ફટાફટ પાડતા જ રહીશું, બંધ ન થવી જોઈએ. અજયભાઈ કરશનભાઈ ખોડીફાડ મહુવાવાળા 5100 રૂપિયા. કમલેશભાઈ ચિત્તરભાઈ ખોડીફાડ પિથલપુરવાળા 5100 રૂપિયા. હિંમતભાઈ ગુસાભાઈ પટેલિયા ગુંદણાવાળા 5100 રૂપિયા. ધનજીભાઈ રવજીભાઈ ભુવાણી જસપરાવાળા 5100 રૂપિયા. કલ્પેશભાઈ ધીરુભાઈ વાયક ભાદરોડવાળા 5100 રૂપિયા. અક્ષર ક્લિનિક ડોક્ટર શૈલેષભાઈ ખીમાણી અને ડોક્ટર વિનુભાઈ વળિયા 11000 રૂપિયા. નાથાભાઈ છગનભાઈ સોલંકી ગુંદણાવાળા 5100. કલ્પેશભાઈ મોનજીભાઈ સેતા ધારડીવાળા 5100. ભાવેશભાઈ વલ્લભભાઈ ટાઢા ગુંદણાવાળા 5100. વલ્લભભાઈ નારણભાઈ કામળિયા પિથલપુરવાળા 5100. પૂનાભાઈ મોહનભાઈ પટેલિયા કુંભણવાળા 5100. બાબુભાઈ પાંચાભાઈ કામળિયા રાણીવાડાવાળા 11000. ભાવેશભાઈ દેવજીભાઈ ઢેઢી કુંભણવાળા 5100. અશોકભાઈ ધરમસિંહભાઈ કુચા બપાડા કે ખબર નથી પડતી ભાઈ, માફ કરશો, 5100 રૂપિયા. ખીમજીભાઈ નાગજીભાઈ વળિયા ભાવનગરવાળા 5100 રૂપિયા. જે પણ વ્યક્તિ આ નામ લખે એમને નમ્ર વિનંતી, હમણાં જે એનાઉન્સમેન્ટ કરી એના જેવું થાય છે પછી દાતાઓએ ફાળો લખાયો હોય એમને પણ ખરેખર દિલથી દુઃખ થતું હોય એટલે નામ વ્યવસ્થિત લખે જેથી કરીને અહીંયા વાંચી શકાય. હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ તો આપણી સમક્ષ એક સરસ મજાનો સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ થશે. આ સાંસ્કૃતિક પ્રોગ્રામની અંદર આપણે નવ્યાબેન વિપુલભાઈ ઠંઠને નમ્ર વિનંતી કરીએ કે તેઓ અહીંયા ફટાફટ સ્ટેજ ઉપર પધારશે અને આ બહેનો ઝડપથી પોતાની વ્યવસ્થા જાળવી અને અહીંયા બેસી જાય. પ્રોગ્રામના શબ્દો છે શ્લોક, ત્રિકાળ સંધ્યા અને કવિતા. તો નવ્યાબેન વિપુલભાઈ ઠંઠને નમ્ર વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર પધારે ફટાફટ ઝડપથી.
બધા નાની બાળકી માટે જોરદાર તાળીઓથી એક વખત એને આપણે સન્માનિત કરીએ. गोपाल हारी निर्गुण हो प्यारी तुम्हें बिना अमरा आनून की तुम्हें उलझन सुलझाओ दर्पण तुम्हें बिना अमरा आनून की ओम भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं करोमि देव सर्वकार्ये शुभ सर्वदा कृष्ण कराग्रे वस्ते लक्ष्मी करमूले सरस्वती कर्माद्य तु गोविन्दा प्रभाते करदर्शनं समुद्रवसने देवी पर्वतश्चन्मण्डले विष्णुपत्नी नमस्त्युभं पादक्षक्षक्षमक्षमे वसुदेव वसुतं देवं कंचचाणूरमर्दनं धनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः यज्ञशिष्टासिना संतो पूजन्ते सब क्लीविसे पूजते ते तवं पापा हे पसन्त्यात् करोषि यत् करोषि यदा नासि अर्जुषि ददासि यत् पश्यतु कौन्तेय तत् करोषि मर्दनम् अहं विश्वानरो भूत्वा प्राणिनादेवमाश्रितं प्राणसमायुक्तं प्राणं चतुर्विधम् ओम सनावस्तु सनो भुनस्तु सविनं कर्वावहे तेजस्विनावधीतमस्तु मा विद्विषावहे ओम शांति 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 कराग्रे वस्ते लक्ष्मी करमूल कृष्णाय वासुदेवाय हरिये परमात्मै कनककलेशिनाशाय गोविन्दाय नमो नमस्ते करचरणतुतं वा कार्यकर्मजं वा सवननयनजं वा मानसं वा पराजे वीतं वा सर्वमे समस्व जय जय करुणादेव श्री महादेव शंभु तमेव माता च पिता तमेव बंधु सखा तमेव विद्या द्रविणं तमेव बंधु सखा तमेव असत्योपायेति प्रभु परम सत्ये तू लई जा ऊंडा अंधारेथी प्रभु परम तेजे तू लई जा महामृत्युमाती अमृत समय पे नाथ लई जा वीणु हूँ छू तो तुझे दर्शनादान दई जा या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्कृता नमस्तस्यै नमो नमः या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्कृता नमस्तस्यै नमो नमः या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्कृता नमस्तस्यै नमो नमः कर्पूरगौरं कर्णावतार संसारसारं गुज्येन्द्रहार सदा वसन्तं विद्यारविन्दे भवं भवानी सवितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं कुर्देकाक्षा मङ्गलाय तनो हरि सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमस्ते असत्योपायेति कविता पेड़ हमारे साथी है छाया हमको देते हैं मीठे फल भी देते हैं बाढ़ से हमें बचाते हैं पेड़ कितने ज़रूरी है फिर भी बेचारे कटते हैं हम भी पेड़ लगाएंगे संसार को हरा भरा बनाएंगे
बोली नानी सुनो कहानी, ना कोई राजा ना कोई रानी, तुमको मैं देती संदेश, कभी ना भूलो अपना देश। कड़वे बोल कभी ना बोलो, जब भी बोलो मीठा बोलो, पढ़ने में तुम ध्यान लगा, कभी काम से ना घबराओ, जो करना है वो आज कर डालो, कल के लिए कभी न टालो। एक कविता हर माँ के बारे में, घुटनों पर रेंगते रेंगते कब पैरों पर खड़ा हुआ, तेरी ममता की चाव में जाने कब बड़ा हुआ। काला टीका दूध मलाई, आज भी सब कुछ वैसा है, मैं ही मैं हूँ हर जगह, प्यार ये तेरा कैसा है, सीधा साधा भोला भाला, मैं ही सबसे अच्छा हूँ, कितना भी हो जाऊँ बड़ा, माँ मैं आज भी तेरा बच्चा हूँ, नन्हे मुन्ने हमें न समझो, हम भारत की शान है, हमसे ही है धरती सा फैला ये आसमान है, फूल है हम इस बगिया के, खुशबू फैलाना काम है, बढ़ चढ़ कर आगे जाएंगे करते काम महान है, ऊंचे ही उठते जाना है, आगे ही बढ़ते जाना, परे चलेंगे नहीं रुकेंगे, हम भारत की शान है। જોરદાર તાળીઓથી વધાવશો આપણે। નાની એવી બાળાએ આપણને મંત્રમુગ્ધ કર્યા। ત્યારબાદ દેશભક્ત ગીત ડાન્સ રજૂ કરશે શિવાન્યા ગણેશભાઈ કામળિયા, ઉર્વશી ભાવેશભાઈ ડેઢી, દેવાંશી ભાવેશભાઈ ડેઢી। અમને એમના શબ્દો છે સુનો ગોર સે દુનિયા વાલો। ઝડપથી ત્રણેય દીકરી આવી જાય। નાની બાળાઓ માટે જોરદાર તાળીઓથી આપણે એનું અભિવાદન કરશું। હેલો, અત્રે આ કાર્યક્રમને અનુલક્ષીને આપણે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરેલ છે। જે પણ ભાઈઓ તથા બહેનો જેમને બ્લડ ડોનેશનમાં રસ હોય તેઓ ત્યાં બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઈ શકે છે। પાછળ જેમને અવાજ નથી પહોંચતો, જેમને નથી સંભળાતું, એ અહીંયા હજી આગળ આવી શકે છે। લગભગ 50-60 માણસો સમાઈ શકે આવી જગ્યા છે આપણી પાસે। આપણા મિત્રો અહીંયા નીચે આવીને બેસી શકે અથવા અમુક જગ્યા સોફા ઉપર પણ છે। અમુક બહેનોને પણ પાછળથી નમ્ર વિનંતી કે તેઓ અહીંયા આગળ આવીને બેસી શકે। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तानी। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तानी। हिंदुस्तानी हमने कहा है तुम भी कहो, हमने कहा है जो तुम भी कहो। आओ हम मिलजुल के बोले अब तो यारा, अपना जहां है सबसे प्यारा। आओ हम मिलजुल के बोले अब तो यारा, अपना जहां है सबसे प्यारा। हमने कहा है जो तुम भी कहो।
देश तो आबिशार है। हमने कहा है जो तुम भी कहो। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी। हिंदुस्तानी दिलों को मोहब्बत से बांधे जो हम ऐसी जंजीर है। ऊंची उड़ाने हैं, ऊंचे इरादे हैं, हम तक की तस्वीर है। जो हमें प्यार दे, हमसे यार प्यार दे, दोस्ती के लिए जिंदगी अपना दे। जो हमें प्यार दे, हमसे यार प्यार दे, दोस्ती के लिए जिंदगी अपनी बार दे। हमने कहा है जो तुम भी कहो। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तानी। हिंदुस्तानी 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 ખૂબ જ સરસ. આપણને એવું લાગે કે ભાઈ દીકરીઓ 5 મિનિટ આવી બરોબર, પણ આ દીકરીઓએ કેટલો સમય પ્રેક્ટિસ કરી છે, મહેનત કરી છે એ આપણને ખબર નથી બરોબર. ઘણા બધા દિવસોની મહેનતને અંતે આ દીકરીઓએ આવી રીતના છે આ દેશભક્તિ સોંગ તૈયાર કર્યું હતું. ફરીવાર આવી રીતના તાળીઓથી આપણે એમને વધાવશું. ત્યારબાદ ધોરણ 1, 2 અને 3 ઇનામ વિતરણના જે દાતા છે એનું આપણે સાલ ઓઢાડીને સન્માન કરશું અને ત્યારબાદ આપણે છે ઇનામ વિતરણ કાર્યક્રમ ચાલુ કરશું. હું અત્રે વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય કિશોરભાઈ ભાયાભાઈ ટાડા. કિશોરભાઈ ભાયાભાઈ ટાડા ધોરણ 1, 2, 3ના ઇનામ વિતરણના દાતા, એમનું સાલ ઓઢાડીને સ્વાગત કરશે શૈલેષભાઈ ભાયાભાઈ ટાડા. ઓકે, શૈલેષભાઈ ભાયાભાઈ ટાડા અને કિશોરભાઈ ભાયાભાઈ ટાડા ઝડપથી સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. એમનું સાલ ઓઢાડીને સન્માન કરશે મથુરભાઈ ગોવિંદભાઈ વાળાકી. કિશોરભાઈ ભાયાભાઈ ટાડા અને શૈલેષભાઈ ભાયાભાઈ ટાડા તેમનું સાલ ઓઢાડીને સન્માન કરશે મથુરભાઈ ગોવિંદભાઈ વાળાકી. મથુરભાઈ ગોવિંદભાઈ વાળાકી જ્યાં હોય ત્યાંથી અત્રે ઉપસ્થિત થાય. છે મથુરભાઈ, બોલો બોલો, છે કે નહીં? હું વાત કરો ને કે મથુરભાઈ ગોવિંદભાઈ વાળાકી અત્રે ઉપસ્થિત હોય તો ઝડપથી અહીંયા સ્ટેજ ઉપર પધારે. હું વાત કરો. મથુરભાઈ છે, હાથ ઉપર કર છે. બીજા કોઈ નામ બોલો ભાઈ, કોઈનું એક નામ બોલો, બોલી જાય. તું બોલી જાય. નટુભાઈ વાળાકીને નમ્ર વિનંતી કરીએ કે તેઓ સારું ઢળીને એમનું સન્માન કરશે. અને જગદીશભાઈ ખોડીફાડ આ બંને આ મિત્રોનું આપણે અહીંયા સાલ ઉડાડીને સન્માન કરશે.
પહેલા અનાઉન્સમેન્ટ કરી દેજો કે ઝડપથી આવે એમ. હવે આપણે તેજસ્વી વિદ્યાર્થીનો પારિતોષિક શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપણે દરેક જાણીએ છીએ કે આપણા કેન્દ્રમાં બાળક છે અને જો આપણે બાળકને સંસ્કાર આપી શકીશું તો આપણે આવી રીતના છે ભવિષ્યમાં એ બાળકને સારો એવો નાગરિક બનાવી શકીશું. તો આપણા કેન્દ્રની અંદર બાળક છે અને આપણી બધી પ્રવૃત્તિઓ છે એ બાળકલક્ષી છે. તો આપણે અહીંયા આપણા ખરક સમાજની અંદર જે તેજસ્વી તારલાઓ છે ધોરણ 1 થી 12ના એમનું આપણે આવી રીતના છે સ્વાગત કરવાના છીએ. અહીંથી જેના નામ બોલવામાં આવે એ ઝડપથી સ્ટેજ ઉપર આવે. ધોરણ 1 એમાં ત્રીજા ક્રમે આવે છે વાળાકી મિલન ભાવેશભાઈ. એમને છે 97.75%. તાળીઓથી વધાવશું આપણે. ઝડપથી આવે. 400 માર્કમાંથી 391 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. વાળાકી મિલન ભાવેશભાઈ ઝડપથી આવે. વિદ્યાર્થીનું નામ શું છે? વિદ્યાર્થીનું નામ શ્વેતા કશ્યપ અરવિંદભાઈ. હા. ટ્રોફી દેવાની. ના અત્યારે પહેલી વાર ડિક્લેર થાય. હલો મોટાભાઈ, આ બાળક માટે થોડુંક મ્યુઝિક સરસ મજાનું વગાડો. બધા આપણે અહીંયા આ બાળકને સન્માન કરવા માટે જોરદાર તાળીઓથી એક વખત આપણે વધાવી લઈશું. અને અંદરો અંદર આ થોડી થોડી જે ઘૂસપૂસ થાય છે એને લિમિટેડ રાખો. સન્માન કોણ કરશે? હલો, હોય ને કે ત્રીજા નંબર થોડું હોય? ધોરણ 1 ની અંદર ત્રીજો નંબર છે વાળાકી મિલન ભાવેશભાઈ, જેમને 400 માંથી 391 માર્ક્સ મળેલ છે, એટલે કે 97.75%. એક વખત જોરદાર તાળીઓથી આ બાળકને વધાવી લઈએ. હવે ધોરણ 1 ની અંદર બીજા નંબર ઉપર બે બાળકો છે, એ ઝડપથી પધારશે નામ બોલવું એટલે તરત. કાપડિયા ધ્રુવ પંકજકુમાર. કાપડિયા ધ્રુવ પંકજકુમાર 400 માંથી 396 એટલે કે 99%. વાહ, ઇતિહાસ. ફટાફટ જોરદાર તાળીઓથી આપણે એને વધાવી લઈએ. અન્ય એક બાળક બીજા નંબર ઉપર છે વળિયા મીત બાવચંદભાઈ, 400 માંથી 396 એટલે કે 99%. એને પણ આવે છે. તો આ બંને બાળકો માટે આપણે જોરદાર તાળીઓ વધાવી લઈએ. ભાઈ મ્યુઝિક થોડુંક વધારો, અમારે તાળીઓ નહીં પડાય અમારાથી ભાઈ. બીજા નંબર ઉપર કાપડિયા ધ્રુવ પંકજકુમાર અને વળિયા મીત બાવચંદભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. હવે ધોરણ 1 માં પ્રથમ નંબર ઉપર આવે છે વળિયા મીત બાવચંદભાઈ. એના વાલી હોય તો એના કોઈ કુટુંબીજનો કોઈ પણ આવી શકે છે. કોઈ ક્યાં છે? મીતના કુટુંબીજનોમાંથી કોઈ પણ હાથ ઉપર કરશે. નથી? કઈ હવે ધોરણ 1 માં પ્રથમ નંબર ઉપર આવે છે એ બાળકનું નામ છે શ્વેતા કશ્યપ અરવિંદ કુમાર, 400 માંથી 400. વાહ. આનું નામ શું છે ભાઈ તારું? મીત બાવચંદભાઈ. ઓકે. ધોરણ 1 માં બીજો નંબર મીતનો છે. ધોરણ 1 માં પ્રથમ નંબર છે શ્વેતા કશ્યપ અરવિંદ. હા, આવી ગયો. જોરદાર. આ તો મારો દીકરો છે. 400 માંથી 400. તાળીઓ પાડો.
આપણે નથી આવ્યા બીજાને આવે એના માટે તો ખુશ થાવ એટલીસ્ટ. હવે કાર્યક્રમને થોડો ઝડપથી આગળ વધારતા ધોરણ 2 ના હોનહાર તારલાઓના અહીંયાથી નામ લેવામાં આવે એ ઝડપથી સ્ટેજ ઉપર પધારશે. ધોરણ 2 માં ત્રીજા નંબર ઉપર આવે છે ટાઢા જેન્સીબેન દિલીપભાઈ. 400 માંથી 394 એટલે કે 98.50%. વાહ જેન્સીબેન, ખૂબ જ ઝડપથી આવી ગયા. જેન્સીબેન માટે જોરદાર તાળીઓ. ટાઢા જેન્સીબેન દિલીપભાઈ. ત્યારબાદ ધોરણ 2 માં બીજા નંબર ઉપર છે વળિયા વિસ્તૃત ભરતભાઈ. 99.25%. 400 માંથી 397 માર્ક્સ. વળિયા વિસ્તૃત ભરતભાઈ ધોરણ 2 બીજા ક્રમે. ઝડપથી આવે. ત્યારબાદ ધોરણ 2 માં પ્રથમ ક્રમે આવે છે કુચા શિવાંગીબેન મનસુખભાઈ. 100%. 100 માંથી 100%. 400 માંથી 400 માર્ક્સ. ઝડપથી આવે કુચા શિવાંગીબેન મનસુખભાઈ. આવી ગયા એક પછી એક લ્યો ને યાર. વિસ્તૃત ના ફાધર આવી ગયા. હાલો. બીજા ક્રમે છે વળિયા વિસ્તૃત ભરતભાઈ. 99.25%. 400 માંથી 397 માર્ક્સ. અને પ્રથમ ક્રમે કુચા શિવાંગીબેન સુખભાઈ. ત્યારબાદ ત્યારબાદ ધોરણ 3 જે વિદ્યાર્થી હાજર ન હોય તો એના વાલી પણ અહીંયા આવી શકે ઝડપથી ઉતાવળ રાખીને. ત્યારબાદ ધોરણ 3 ત્રીજા ક્રમે આવે છે ટાઢા પ્રિયા પ્રવીણભાઈ. 97.60%. ત્યારબાદ બીજા ક્રમે આવે છે ધોરણ 3 માં ટાઢા આરવ ગણેશભાઈ. 98%. અને ત્યારબાદ પહેલા ક્રમે આવે છે શેતા હર્ષ વિજયભાઈ. 99%. ઝડપથી આવી જાય. ધોરણ 3 માં તૃતીય નંબર ટાઢા પ્રિયા પ્રવીણભાઈ. 500 માંથી 488. ઝડપથી આવે ટાઢા પ્રિયા પ્રવીણભાઈ તૃતીય ક્રમાંક. થોડી ઝડપ રાખશો બહેનો ભાઈઓ, આપણે અહીંયા હજુ ઘણી લાંબી સફર કાપવાની છે. શું નામ છે બેટા તારું? શેતા હર્ષ પ્રથમ નંબર છે એનો. શેતા હર્ષ ને શેતા હર્ષ, આના માટે આપણે જોરદાર તાળીઓથી આપણે એને વધાવી લઈએ. 500 માંથી 495. 99% માર્ક્સ છે. ચાલ બેટા ફટાફટ. શું નામ તારું? પ્રિયા. ટાઢા પ્રિયા પ્રવીણભાઈ પણ હાજર છે. ટાઢા આરવ ગણેશભાઈ. ધોરણ 3 માં ટાઢા આરવનો દ્વિતીય ક્રમાંક આવે છે. 588 માર્ક. 600 માંથી એને 98% માર્ક્સ આવે છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે એને વધાવી લઈએ ફરીથી. અમદાવાદ અને ગાંધીનગર ખાતે
જે સરકારી કર્મચારી ફરજ બજાવે છે એનો પણ આપણે સન્માન સમારોહ ગોઠવ્યો છે. તો જે લોકો જેનું સન્માન થવાનું છે એવા સરકારી કર્મચારીઓ જો આવી રીતના તેઓ મોડા આવ્યા હોય તો એ લોકો પણ આવી રીતના છે સ્ટેજ ઉપર આવે અને એનું સ્થાન ગ્રહણ કરે. જે લોકોને અહીંથી કમિટી તરફથી ફોન કરવામાં આવેલો છે અને જે લોકોનું સન્માન થવાનું છે એવા સરકારી કર્મચારી ભાઈઓ બહેનો સ્ટેજ ઉપર આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરે. હેલો, ડોક્ટર નવનીતભાઈ જો અહીંયા ઉપસ્થિત હોય તો સ્ટેજ ઉપર પધારશે. હવે આ બધા ભાઈઓ અને બહેનોને હજી જેવો આમ થોડોક સળવળાટ કરે છે એમને નમ્ર વિનંતી કે તેઓ ઝડપથી એડજસ્ટ થઈ જાય. આપણને અમીબાની પ્રકૃતિની ખબર છે. અમીબા છે ને એનો આકાર બદલાવી શકે, એક કોષીય જીવ છે. એ ઝડપથી આપણે સમજી લઉં કે આપણે અમીબા છીએ અને ઝડપથી ગોઠવાઈ જઈએ. આ વારંવાર એકની એક જાહેરાત કરવાની થોડી તકલીફ થાય છે, વ્યવસ્થાની અંદર થોડો પ્રોબ્લેમ થાય છે. એટલે ઝડપથી એકવાર બેસી જાઓ અને શાંતિથી સાંભળો બધાને. હવે આપણે આપણા કાર્યક્રમને આગળ વધારતા આપણા કાર્યક્રમના અને આપણા સમાજના અમદાવાદ સમાજના પ્રમુખ એવા બાવચનભાઈ પ્રાગજીભાઈ ભૂતને નમ્ર વિનંતી કહીએ કે પ્રાસંગિક અનુબોધન કરશે. શ્રી બાવચનભાઈ પ્રાગજીભાઈ ભૂત.